દમણ બોર્ડર ઉપર આવેલા કુંતા ખાતે 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું થયું સમાપન. વાપી નજીકમાં આવેલા કુંતામાં વિલે ફ્લોરા ખાતે ભવનાથ મહાદેવના મંદિરમાં 3 દિવસીય પ્રતિષ્ઠાની ઉજવણી થઈ. 3 દિવસ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ પ્રસંગો, સંતવાણી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભવનાથ મહાદેવના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે અંતિમ દિવસે શસ્ત્રવિધિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન વિધાન અનુસાર કરવામાં આવ્યું હતું. બપોરે મહાપ્રસાદનું આયોજન થયું હતું. આજે અંતિમ દિવસે નાસિક ઢોલના તાલે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આજે અંતિમ દિવસે અનેક અગ્રણીઓ વિલે ફ્લોરા ખાતે આવ્યા હતા. આ પ્રસંગે આયોજક નિકેશભાઈ બલરે જણાવ્યું કે તેમના દ્વારા ભગવાન ભવનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રસન્ન થઈ હતી. 3 દિવસ ચાલેલા કાર્યક્રમ દરમિયાન અનેક રાજકીય અગ્રણીઓ પણ હાજરી આપી હતી. આજે અંતિમ દિવસે દમણના વિશાલ ટંડેલ પણ હાજરી આપી હતી. તેમનું શોલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું. શીતલ પટેલ, ન્યૂઝ હોર્સ, વાપી. 3 દિવસથી 18, 19 અને 20 અમારો કાર્યક્રમ હતો. આજે પૂરો થાય છે. બપોરે 12:39 શિવલિંગની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે અને કયા પ્રકારનું આખું આયોજન છે? વિલે ફ્લોરામાં આખી ટાઉનશીપ આપણે બનાવીએ છીએ. એમાં મંદિર છે, હેલ્થ કેર છે, જૈન દેરાસર છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે, ક્લબ હાઉસ છે અને બાકી બધા બંગલો છે. વિલે ફ્લોરા ટાઉનશીપ એવી આપણે બનાવી છે કે એક વખત વિલે ફ્લોરામાં જે માણસ રહેતો હોય એને બહાર ન જવું પડે એવા હેતુથી બધી સુવિધા મળી રહે એવા હેતુથી મેં આ બધી વસ્તુ બનાવેલી છે. લોકોનો કેવો પ્રતિસાદ રહ્યો છે 3 દિવસ? 3 દિવસમાં લોકોને બહુ મજા આવી. લોકોને કોઈને ખ્યાલ જ નહોતો વાપી અને દમણની જનતાને કે આવો પ્રોજેક્ટ અહીંયા બની રહ્યો છે એવો કોઈને ખ્યાલ જ નહોતો. જોઈ અને બધા ખુશ થઈ ગયા અને નેક્સ્ટ વિઝિટ હવે આ પ્રોજેક્ટમાં કરશું એવું. વાપીની જનતાને શું મેસેજ છે તમારા તરફથી? વાપીની જનતાને શું મેસેજ છે તમારા તરફથી? વાપીના જનતાનો હું આભાર માનું છું. પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં બધા લોકોએ મને આવી અને બધાએ સહકાર આપ્યો પોતપોતાની રીતે. 3 દિવસ બધા લોકો આવ્યા.